પાંડેસરા વડોદ ખાતે આવેલ ઈચ્છાપુટી મહાદેવ ધામની સામે ચાડીમાં યુવકની લાશ મળવાના બનાવમાં સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચે નોંધેલા કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પાંડેસરા વડોદ ગંગાબા ફાર્મથી સીઈટીપી પ્લાન્ટ તરફ જતા રસ્તા પર શ્રી ઈચ્છાપુટી મહાદેવ ધામની સામે કાચા રસ્તા પાસે ટીપી સ્કીમ નંબર 71 બ્લોક નંબર 89 વાળી ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ પાસે મંટુ રામબિલાસ ઠાકોરની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં માથા, કપાળ, કાન અને મોઢા પર હથિયાર વડે ગંભીર ઇજાઓથી મોત થયા હોવાનું બહાર આવ્યું. આ અંગે મરણ જનારના મિત્ર રાજેન્દ્ર સેવાલાલ યાદવે પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સ્કોડને મળેલી ખાનગી બાતમીના આધારે નાવડીવાલા એસ્ટેટના નાકાથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે પૂછપરછ કરતા વિજય બહાદુર રામ ખીલાવન શ્રીનિવાસ અને બ્રિજેશ સંતોષભાઈ કહાર હોવાનું સામે હતું. પોલીસ સમક્ષ બંને કબૂલ્યું કે મરણ જનાર મંટુ છેલ્લા એક અઠવાડિયાથી તેમની સાથે નાવડી એસ્ટેટમાં હેન્ડપ્રિન્ટના કામ પર હતું. બ્રિજેશની પત્ની ઘર છોડી તે જતી રહેતા મંટુ તેની મશ્કરી કરતો હતો. ગઈકાલે કામ બાદ જમતી વખતે ફરીથી અભદ્ર ટિપ્પણી અને ઝપાઝપી થતા બંને મંટુને બાઇક પર બેસાડીને એકાંત જગ્યાએ લઈ જઈ પાઇપ વડે માથા અને મોઢા પર માર મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આજ સવારે પાંડેસરા વિસ્તારમાં વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા સીઈપીટી તરફ જવાના રોડ પર ઈચ્છાપુરતી મહાદેવ મંદિરની પાસેથી એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી આવી હતી, જેના માથાના અને શરીર મોઢાના ભાગ ઉપર અલગ અલગ બોથડ પદાર્થથી મારેલાના ઈજાના નિશાન હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અનડિટેક ખૂનનો ગુનો હોય ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાની પાછળ તપાસમાં લાગેલી હતી. ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મરણ જનારનું નામ મિન્ટુ ઠાકોર છે. મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડપ્રિન્ટનું કામ કરે છે. અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના બે મિત્રો સાથે માથાકૂટ થતા એને મારીને જતા રહ્યા છે. આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામ ખીલાવન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે. આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી અને મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો, મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી, જેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો. આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઇડ કરી કાલે એને મોટરસાઇકલ ઉપર બેસાડી ત્યાં વડોદથી ગંગાબા ફાર્મથી સીઈપીટી પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ ત્યાં બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે. બંનેની ધરપકડ કરી છે. આગળની પૂછપરછ ચાલુ છે અને વધુ તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી મરણ જનારની પત્ની એને છોડીને જતી રહી છે. એ બાબતે જે બ્રિજેશ આરોપી છે વારંવાર એની મસ્તી કરતો હતો અને આ બાબતમાં અવારનવાર એમના ઝઘડા પણ થતા હતા અને છેલ્લા 2-3 દિવસથી વારંવાર એ બંનેને બોલાચાલી આ બાબતમાં થતી હતી અને ગઈકાલે પણ ઝઘડો થતા એને મારી દીધો છે એના મિત્ર સાથે મળી. બ્રિજેશ અને મંટુ સાથે જ એક સાથે હેન્ડપ્રિન્ટના એક જ નાવડી પાસે ત્યાં કંઈ કામ કરે છે, એક જ કારખાનામાં ખાતામાં.